अरे हाँ वीरा प्रधान जी। કહો મહારાજ। राज दरबार में तुम्हारा मातुश्री ने बुलाओ। ભલે મહારાજ। એ યાદે પર ધન બોલાવે રાજમત આવજો રે। अरे वीरा प्रधान હા માતાજી। आज कोई दिवस नहीं અત્યારે રાજમહેલ ની અંદર અમને શા માટે બોલાવ્યા છે વીરા? અરે માતાજી કામાજ મારે ને અમારા મહારાજ ને પડ્યા છે માતાજી। હા વીરા પ્રધાન હા માતાજી। આજ મહારાજ નો મુખ કાંઈ કુદાય જણાય છે વીરા, હા માતાજી। માટે તે મને શેનો દુઃખ પીડ્યું છે એ મને આસરે નમી જરા પહોંચી દો વીરા। ભલે માતાજી। એ આદેશ ધીરે આવી રાજના ચરણે નમે। એ નમન ધીરે આવી રાજના ચરણે નમે। મુકડારે કેમાં ઉનાસે જણાય। એ ગુરુ સ્વામી તમારા દીનાની વાત સ્વામીના મુકડારે કેમાં ઉનાસે જણાય। એ આને તમે રે કિયા નામ ભગના પોચાળ। એ આવા તમને કોને કિના ગણવાને રતની રે કિયા નામ ભગના પોચાળ। બોલો
હે આજે નહીં રે બોલો તો સ્વામી મારો દીવડો રે જાય. એ બોલો બોલો તો સ્વામી મારો દીવડો રે જાય. કરો મારા દિલ નાની વાત કહું ને સતી તો સુખન મારા રે નહીં સતી તો પોકરણ ગઢનો રાજા જમલ વાંધીયો હે આ વાણી તારે કેડો તો પાસારે સુખન મારા રે નહીં સતી તો તારે રાજા પાસારે હે આ કહું રે પીવું રે સતીમાં ગમતું નથી. ગમતા નથી પોકરણ ગઢના રાજ પીવાનું સતી અમને ગમતું નથી. હે રે સતી અમને હે ભયો મારો વાલી જો તાર જીવવા તારે મરો પ્યારો રે. પોકરણ ગઢની પ્રજા આજ આપણું મુખ જોવા પણ રાજી નથી. અરે મહારાજ આપણે વાંચ્યા શા માટે કહેવાય? આજ હું કહું તમે સાંભળો મહારાજ, હું કહું તમે સાંભળો. એ યારે લક્ષ્મી રે મનમાં દીકરી રે લક્ષ્મી ને
સપનાની માલપા લાશા લક્ષ્મીને સગુણા તંદન કરી છે શા માટે વાંજ્યા કહેવાય મહારાજ? અરે સતી કેવું તમારું સચ્ચું છે. દીકરી છે એ પારકા ઘરની આજ છે. આજે પરણાવશું, કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી એકાદ પુત્ર હોય શકે તો રાજગાદી ચલાવે, નકર એક દિવસ આ રાજને તાળું દેવા જશે. તો મારે વન જવું છે. વનમાં જઈ મારી કાયાનું મારે કલ્યાણ કરવું છે. અરે મહારાજ, વનમાં તો તમને કેવી રીતે જવા દઉં? આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે. એમની સાસરે વલાવીને વન જાશો તો મારે પણ કોઈ જાતની ચિંતા ન રહે. અરે ભલે સતી. અરે હા પ્રધાનજી, કહો મહારાજ. રાજ દરબારમાં ભૂદેવનો